મિત્રો, ધોરણ 10 માં ભણવાની સાથે ખુરશી રિપેર કરતો એક યુવક વર્ષે ₹10 કરોડનો ટર્નઓવર કરતી કંપનીનો માલિક બની જાય ત્યારે કહેવું પડે કે જીવનમાં જેને કંઈક કરી બતાવવું છે એની પ્રગતિને ઓછું ભણતર કે નબળી આર્થિક પરિસ્થિતિ પણ રોકી શકતા નથી. આ વાત ગુજરાતની જાણીતી ફર્નિચર બ્રાન્ડ કોસના ફાઉન્ડર અમદાવાદના ભાવેશ લખતરિયાની છે. ભાવેશભાઈના નાના ઘરેથી ખુરશીઓ રિપેરિંગનું કામ કરતા, જ્યાં ભાવેશભાઈ ખુરશી બનાવવામાં અને રિપેર કરવામાં પારંગત થયા. શરૂઆતમાં તેઓ 200-250 રૂપિયાની ખુરશીઓ વેચતા અને આજે ભાવેશભાઈના ભવ્ય શોરૂમમાં ₹1.5 લાખ સુધીની ખુરશીઓ વેચાય છે. અમદાવાદમાં પ્રહલાદનગર અને નિકોલ ઉપરાંત રાજકોટમાં પણ એમની શાખાઓ છે. કોસના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 40થી વધારે યુવાનો રોજગાર મેળવે છે. કોર્પોરેટ, કાફે અને રેસ્ટોરન્ટ માટે જરૂરી તમામ પ્રકારનું ફર્નિચર ભાવેશભાઈની ગોબલજ ખાતેની ફેક્ટરીમાં બને છે. મિત્રો, જો આપણે વધુ ભણ્યા ન હોઈએ અથવા ધંધામાં રોકવા માટે આપણી પાસે રૂપિયા ન હોય તો નિરાશ થવાની જરૂર નથી. પરિશ્રમ કરીને ઓછું ભણતર અને નબળી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવી ઉદ્યોગ સાહસિક બનનાર અનેક દાખલા આપણી આસપાસ જીવંત છે. માટે જ કહું છું, નાના પાયે શરૂઆત કરો, સફળતા આગળ છે. ધંધો નાનો છે પણ પોતાનો છે.